ગ્રાઉન્ડ રિપોર્ટમાં આપનું સ્વાગત છે। હું છું આપની સાથે સંધ્યા। સૌરાષ્ટ્રના ખેડૂતો ફરી ચિંતિત છે। ચિંતાનું એક કારણ છે વરસાદ, કારણ કે ભર ચોમાસે રાજ્યના કેટલાય એવા જિલ્લા છે જ્યાં પૂરતો વરસાદ નથી નોંધાયો અને એટલે જ ખેડૂતો પર ચિંતાના વાદળો ઘેરાયા છે। બીજી તરફ જ્યાં વરસાદ પડ્યો છે ત્યાં મગફળીના પાકને સફેદ દાનવ કોરી ખાઈ રહ્યા છે। ખેડૂતોના માથે એક સાથે બે મુશ્કેલી। ખેડૂત હાવ પાયમાલ થઈ જાય એમ છે અને મેઘરાજા રીસાતા મુરઝાવા લાગ્યો પાક। 50 થી 60% નુકસાની ખેડૂતોને થાય। મગફળીનો પાક માંગી રહ્યો છે પાણી। વરસાદ ઓછો છે, હજી કૂવામાં પાણી છે નહીં। મુંડાએ પણ ખેડૂતોની બેસાડી દીધી માઠી દશા। 50% છોડવા હુકાઈ ગયા ઉભે ઉભા। રાજ્યમાં આમ તો સાર્વત્રિક વરસાદ વરસ્યો છે, પરંતુ રાજ્યના હજુ કેટલાય તાલુકા એવા છે જ્યાં ખેડૂતોથી જાણે કે મેઘરાજા રીસાણા છે। ખેડૂતોએ વાવણી તો કરી છે, પરંતુ એક તો પહેલાથી જ ઓછો વરસાદ નોંધાયો અને હજુ વરસાદ ખેંચાઈ રહ્યો છે, જેથી ખેડૂતોએ વાવેલો પાક મુરઝાવા લાગ્યો છે। રાજકોટ જિલ્લાના જ 3 તાલુકા જસદણ, વિંછિયા અને પડથરીમાં વરસાદની ઘટ હોવાનો ખેડૂતોનો દાવો છે। દાવો છે કે સૌથી ઓછો વરસાદ જસદણ તાલુકામાં પડ્યો છે। જુઓ આ દ્રશ્યો। આમ તો પાક હરિયાળો દેખાઈ રહ્યો છે, જાણે લાગી રહ્યું છે કે ધરતી માતાએ લીલીછમ ચાદર ઓઢી હોય, પરંતુ વાસ્તવિકતા અલગ છે। આ જ પાકને જ્યારે નજીકથી જોઈએ ત્યારે પાકમાં પીળાશ પડેલી જોવા મળશે। ધીમે ધીમે લીલુંછમ ખેતર પીળું પડી ગયું છે, પાક બળી રહ્યો છે, જેનું કારણ છે પાણી। ખેડૂતોનું કહેવું છે કે આ એ સમય છે જ્યારે પાકને પાણીની જરૂર હોય। જો વરસાદ નહીં આવે તો પાક સુકાઈ જશે। જરૂર તો હોય ને, હવે જ જરૂર પડશે। મગફળી વાવી છે, બીજું થોડી ડુંગળી વાવી છે। અટાણે પિયતનો ટાઈમ છે, પણ એટલી પીએ એટલી છે પાણી। તકલીફ તો હવે જ પડશે। હવે માંડવીમાં હુયા ટીંગાઈ રહ્યા, પણ વરસાદ નથી અત્યારે। હુયા ટીંગાઈ રહ્યા છે એટલે પાણીની જરૂર પિયત હોય તો કેવી રીતે અટાણે પાવું? કુવા ઉલેસી તો થાય, લાઇટ હોય તો થાય, ઉજાગરા કરવા પડે। ખેડૂતોનો દાવો છે કે જો વરસાદ ન વરસે તો ખેડૂતોને ફરજિયાત પાકને પિયત આપવું પડે, જેના માટે જેટલું પાણી કુવા કે બોરમાં છે તેનો ઉપયોગ કરવો પડશે। જો કે આ પાણી એટલું જ છે, માત્ર ખેડૂતોનો ચોમાસુ પાક નીકળી શકે। જો અત્યારથી ખેડૂતો કુવા બોરના સહારે રહે તો શિયાળુ પાકની ઉપજ જ ન લઈ શકાય। અત્યારે તો નુકસાન થાય જ, પણ શિયાળુ પિત્તમાં તો કાંઈ પણ ન થાય, બરાબર છે। ખાસ તો મગફળીને અત્યારે વધારે પાણીની જરૂર છે, એટલે એના માટે મગફળીમાં વરસાદ આવી જાય તો વધારે સારું। અત્યારે 5-7 દીમાં વરસાદ ન આવે તો મગફળીમાં પિયત ચાલુ કરવું પડે। આમ રાજકોટ જિલ્લામાં જો હવે વરસાદ ન વરસે તો ખેડૂતો માટે ખૂબ ચિંતાનો વિષય બની જશે। જો કે પાછળના કેટલાક વર્ષોમાં એવું બન્યું છે કે અષાઢ અને શ્રાવણ કોરા ગયા હોય, મેઘરાજા ભાદરવે ભરપૂર વરસ્યા હોય, જેથી ખેડૂતોના પાકને જીવનદાન મળે। આ વખતે પણ ખેડૂતોને આશા છે કે મેઘરાજા શ્રાવણ ભાદરવામાં તેમના પર મહેર વરસાવશે। કેટલાક વિસ્તારોમાં અતિવૃષ્ટિ જેવી પરિસ્થિતિ જોવા મળી હતી, તો રાજકોટ જિલ્લાના અન્ય કેટલાક તાલુકામાં છે દુષ્કાળના દાખલા વાગતા હોય તેવી પરિસ્થિતિ જોવા મળી રહી છે। ખાસ કરીને લોધિકા તાલુકો હોય, રાજકોટ તાલુકા હોય કે ગોંડલ તાલુકાના કેટલાક ગ્રામ્ય વિસ્તારો હોય, ત્યાં જે ગયા વર્ષની સરખામણીએ ખૂબ જ ઓછો વરસાદ વરસ્યો છે। અત્યારે ખેડૂતોની મીટ છે તે આકાશ તરફ મંડાઈ રહી છે। ખેડૂતો પણ જે છે મેઘરાજાને જાણે કહેતા હોય કે મેઘરાજા આવો, પધારો અને અમારો જે પાક છે, અમારું જે જીવન છે તેમને બચાવો। ખેડૂતો પર માત્ર ઓછા વરસાદનું જ નહીં, પરંતુ મોંઘા ભાવની મગફળી વાવી છે અને તે પાક પણ હવે સફાચટ થવા લાગ્યો છે। જુઓ આ ઈયળોને। આ ઈયળો એટલે કે મુંડા દેવભૂમિ દ્વારકા જિલ્લાના ખંભાળિયા તાલુકાના ગ્રામ્ય વિસ્તારમાં મગફળીના પાકમાં અચાનક મુંડાનો ઉપદ્રવ વધી ગયો છે। ખેડૂતોની માઠી દશા બેઠી છે અને એમાં મુંડા બહુ જ થઈ ગયા છે। આટલી દવા છાંટી, ખાતર નાખ્યું તો એ મુંડા જાતા નથી। દ્રશ્યોમાં દેખાતા બહેનનું નામ જયાબેન છે।
વિજલપુરમાં તેઓ 3 વીઘા ખેતરમાં ખેતી કરી પરિવારનું ગુજરાન ચલાવે છે. જો કે હાલ તો આ 3 વીઘામાંથી મુંડાએ 1 વીઘા જમીનમાં પાક બરબાદ કરી દીધો છે. મુંડા આવે ને એટલે મુંડા જે અંદરનું મેન જે મગફળીની પાડ હોય ને ઊભી પાડ એ તોડી નાખે. પછી મગફળી વાદળછાયું હવામાન જ્યાં સુધી હોય ને ત્યાં સુધી આડી પાડો જે હોય ને એની મોવારા જેવી એ પાડો ઉપર ઊભી રહીએ. જેવો તડકો પડે ને એટલે મેન પાડ તૂટેલી હોય ને ત્યાંથી મગફળી ફેલ થઈ જાય. આ મુંડાના ત્રાસથી ખેડૂતો ત્રાહિમામ પોકારી ગયા છે. મુંડા ખેડૂતોનો પાક કઈ રીતે બરબાદ કરી રહ્યા છે, સાંભળો. એટલે જ મુંડાનો ઉપદ્રવ વધતા ખેડૂતોની ચિંતા વધી છે. દ્વારકા જિલ્લાના ખંભાળિયા તાલુકાના વિજલપર ગામના ખેડૂતોએ ન્યૂઝ 18 ગુજરાતી સમક્ષ આપવીતી ઠાલવી. ખેડૂતોનું કહેવું છે કે મુંડા મગફળીનો પાક બગાડી રહ્યા છે. મુંડાના કારણે મગફળી સુકાઈ રહી છે. એટલું જ નહીં, આ મુંડા પર તો દવાની અસર પણ નથી થઈ રહી. એટલે લગભગ ખેતરમાં 50% નુકસાન પાક્યું છે, જેમાંથી દવા અને બિયારણનો ખર્ચ માંડ નીકળશે. હવે આમાં ખેડૂત જાય તો જાય ક્યાં? મુંડાના કારણે ખેડૂતોને ખેતી ખોટનો ધંધો લાગી રહ્યો છે. નુકસાની તો 50% નુકસાની જ છે. આમાં હજી આગળ વધતું જાય છે. દવાઈ બધી કરી લીધી છે. નુકસાની અટકાવવા માટે દવા છાંટી, ઓલી ક્લોરો પાયો તો એ કાંઈ મર્યા નહીં. વરસાદ વધારે રાખ્યો, મુંડા આગળ વધ્યા ગયા. ભાઈ અટાણે મુંડાનો એટલો ત્રાસ છે કે ખેડૂત હાવ પાયમાલ થઈ જાય એમ છે. અને અટાણે દવા ચાલુ છે તે છતાંય કંઈ રિઝલ્ટ મળતા નથી. અને હવે આગળ શું થાય, હવે સરકાર કંઈક વિચારે તો આમાં. આમ દ્વારકામાં વરસાદ સારો હોવા છતાં ખેડૂતોને માથે હાથ દઈને રોવાનો વારો આવ્યો છે. આવી ટ્રાવેલ્સ સંચાલકોની કમાવાની મોસમ આવી. દિવાળી અને રક્ષાબંધન 2 તહેવાર એવા છે કે જેમાં લોકો પોતાના વતનમાં જ જવાનું વિચારતા હોય છે અને વતનમાં આ તહેવાર ઉજવવાનું વિચારતા હોય છે. મુસાફરોની ભીડનો લાભ લઈને ખાનગી ટ્રાવેલ્સના એજન્ટો તથા સંચાલકોએ હાલ ભાડામાં એટલો વધારો કર્યો છે કે તે પોસાય તેમ જ નથી. માટે કહીએ છીએ કે જો તમે પણ વતનમાં જવાનું વિચારતા હોય તો તમારા ખિસ્સા તપાસી લેજો અને બજેટ બનાવીને જ બહાર નીકળજો. તહેવાર ઉજવવા પડ્યા મોંઘા, ભાડામાં ઉઘાડી લૂંટ. ટિકિટના ભાવ સાંભળશો તો બોલશો, ઓ બાપ રે! જી હા, કંઈક આ જ પરિસ્થિતિ છે વતનની વાટ પકડતા મુસાફરોની. दिवाली हो गया, राखी हो गया, तो इन पे जो चार्जेस हैं वो ऑलमोस्ट 3 गुना हो जाते हैं. मतलब आप कंसीडर करो 800 रुपये का जो टिकट है वो मतलब वो हो जाता है मिनिमम 2000 का. जिनकी रेटिंग कम है, जिनकी रेटिंग हाई है वो 2500 से 3000 तक भी जाते हैं. ઘણો વધી જાય છે. ત્યારે 400-500 માં સોફો હોય, અત્યારે 1000-1200 એવી રીતે હોય છે. મોસ્ટલી તહેવારોનો સિઝન હોય તો 15 દિવસ પહેલા જ ટિકિટનું જે સેલિંગ હોય એમાં વેઇટિંગ પીરિયડ બી વધી જાય છે અને ઇવન એના રેટ બી હાઈ થઈ જાય છે. સાંભળ્યું? લૂંટી લ્યો તમે પણ. લોકો પણ એ જ કહી રહ્યા છે કે ક્યાંક તો બાકી મૂકો અમને. એક તો રક્ષાબંધનનો શુભ અવસર છે. બહેન ભાઈના ત્યાં હોંશે હોંશે રાખડી બાંધવા જાય અને ત્યારે રાખડી, મીઠાઈનો ખર્ચ, ભાઈ ભાભીને બાળકો માટે તેમની મનગમતી વસ્તુઓ લઈ જાય તેનો ખર્ચ ને અધૂરામાં પૂરું ભાડાનો ડબલ માર. હાલ ગામે ગામ, શહેર શહેર બસ આ જ બુમરાણ છે. ખાનગી ટ્રાવેલ્સના ભાડામાં એટલો તોતિંગ વધારો થયો છે કે મહિનાઓ પછી વતનમાં તહેવાર માણવા જવાનો હોશ પણ લોકોનો અડધો થઈ ગયો છે. ત્યારે સાંભળો રાજકોટની બહેનને કે આટલી ભીડમાં તેઓ કેવી રીતે મુસાફરી કરે છે. ત્યારે 300-400 માં જતા હતા, અત્યારે 700-800 રૂપિયા ભાડું છે, 1200 રૂપિયા, 1500 રૂપિયા. તોય સીટ નથી મળતી ને કેબિનમાં બેસીને જવું પડે છે. મહિલાને તો બહુ તકલીફ. જણ હોય તો વાંધો ન આવે, પણ લેડીઝને હારે કંઈક જણને સાથે બેહવું પડે છે. નથી મળતી સીટ તો શું કરી. સૌરાષ્ટ્રના લોકો સુરત, વડોદરા, અમદાવાદ સહિત અનેક મુખ્ય શહેરોમાં કામ ધંધા અર્થે સ્થાયી થયા છે. તહેવાર ટાણે લોકોની અવરજવર પણ વધી જતી હોય છે. મુસાફરોને કેવી તકલીફ પડે છે તે જાણવા માટે અમારી ટીમ પહોંચી રાજકોટ શહેરના ગ્રીનલેન્ડ ચોકડી વિસ્તાર, જ્યાંથી સૌથી વધુ બસ ઉપડતી હોય છે.
કેટલાક મુસાફરો અમને એવા મળ્યા જેમણે રાજકોટથી સુરત જવું હતું, પરંતુ ભાડું સાંભળીને તેમના મોતિયા જ મરી ગયા. ટ્રાવેલ્સના ભાડામાં 30 થી 50% વધારો. સ્લીપર સીટના 500 રૂપિયાના હાલ 900 રૂપિયા ભાવ બોલાય છે. તહેવારોનો માહોલ જામ્યો છે ત્યારે લોકોની દોટ છે તે પોતાના વતન તરફ જોવા મળતી હોય છે. ત્યારે રાજકોટથી પણ સુરત, અમદાવાદ સહિતના જે અનેક વિસ્તારો હોય છે ત્યાં લોકો જતા હોય છે. ખાસ કરીને જે રીતના વાત કરવામાં આવે તો જે અત્યારે તહેવારમાં જે લોકો હોય છે તે ક્યાંક ને ક્યાંક પોતાના વતન જતા હોય છે. હાલ જે રીતના વાત કરવામાં આવે તો રાજકોટ થી અનેક લોકો છે તે પોતાના વતન જઈ રહ્યા છે. હાલ આપણી સાથે અહીંયા કેટલાક લોકો છે, આપણે એમની સાથે પણ વાત કરીશું. आप कहाँ पे जा रहे हो अभी? मैं अहमदाबाद जा रहा हूँ. अभी त्योहार का माहौल है, क्या कहेंगे? त्योहार का माहौल है, बहुत अच्छा सफर है और गाड़ी में आराम से सो के जाएंगे. अभी मैं पोरबंदर घूम के आया हूँ. अभी राजकोट सिटी भी घूमा, बहुत अच्छा है. भीड़ कैसी है? भीड़ तो काफी है त्योहार की वजह से, बल्कि इसके लिए तो स्लीपर में जा रहे हैं. गाड़ी में क्या, ट्रेन में भीड़ ज्यादा रहता है. હા, અત્યારે માંડ સીટ મળી છે. કેટલા તમે ફેમિલી, કેટલા લોકો અમે બે જ છીએ અત્યારે. કેટલું ભાડું ટોટલ દીધું? 600 રૂપિયા આપ્યું. અત્યારે 600 રૂપિયા આપ્યું. નોર્મલ દિવસોમાં કેટલું આવતું? નોર્મલ દિવસોમાં 250 રૂપિયામાં લઈ આવતા હોય છે. અત્યારે 300 રૂપિયા લે, 50 રૂપિયા વધારે લે. 50 વધારે લીધા એટલે 100 રૂપિયા વધારે લીધા અમારા બેના થઈ. હવે આ તહેવાર છે ને આ ટ્રાફિકના હિસાબે હવે એ લોકોને ખબર નહીં શું આટલું વધારે લઈ છે. હવે આપણે જવાની ઘરે જોઈએ એટલે આપણે જવું તો પડે જ. બરાબર, અમારે અમદાવાદ ઘર છે, અમારે જવું તો છે જ. એટલે 50 વધારે આપીને અમારે જવાનું તો છે જ. એક તો ભાડું ડબલ અને તેમાં પણ જગ્યા મળી તો ઠીક, નહીતર મહિલાઓએ પુરુષો સાથે સીટ શેર કરવી પડે. જો કે કેટલાક ટ્રાવેલ સંચાલકો એવા પણ છે કે જેઓ રૂટીન ભાડામાં લઈ જાય છે, પણ મોટાભાગના ટ્રાવેલ સંચાલકો હાલ કમાવાની દાનત જ ધરાવે છે. રેગ્યુલર રૂટીન જે ભાડું છે એસોસિએશનનું જે નિર્ધારિત કરેલું એ જ હોય, કોઈ વધારો નહીં. રાજ્યભરના ટ્રાવેલ્સ માલિકોને સામાન્ય સંજોગોમાં તો બસ ખાલી ફેરવવી પડતી હોય છે, પણ તહેવાર ટાણે તેઓ તેનું સાટું વાળી દે છે. હાલ શનિવાર, રવિવાર અને રક્ષાબંધનની રજા એક સાથે આવી રહી છે, માટે નોકરી ધંધા કે અભ્યાસ અર્થે અમદાવાદ આવેલા લોકો પોતાના વતનમાં જઈ રહ્યા છે. જેટલી પણ ટ્રાવેલ્સ બસ અમદાવાદથી ઉપડે છે તે અત્યારે હાઉસફુલ જઈ રહી છે. એક તો પહેલાથી તેઓ બુકિંગ કરાવે છે, તે પણ ડબલ ભાવમાં. જો તે મળ્યું તો ઠીક, નહીતર બીજા દિવસે તેમનો વારો આવે. સ્થિતિ એવી છે કે એસી બસની સીટના ભાવમાં અત્યારે નોન એસી સીટનો ભાવ બોલાઈ રહ્યો છે. ટ્રાવેલ્સમાં બસમાં એટલે જઉં છું તો એસીમાં 800 રૂપિયામાં મળી જાય છે, પણ આ વખતે નોન એસી મને 700માં મળી જાય. એટલે જે ભાવ મને 500માં મળવો જોઈએ એ અત્યારે મને 700 ચૂકવવા પડ્યા. વાર અમે બોમ્બે જતા હોઈએ છીએ તો 1200-1300 જેવી ટિકિટ હોય છે, તો અત્યારે કોઈક વાર 1500-1600 બી હોય છે. રજાના આ દિવસો છે, માટે કેટલાક લોકો કાં તો વતન જાય છે અથવા તો ધાર્મિક યાત્રા પર. જે એકલા મુસાફરી કરે છે તેમને તો કદાચ આ ભાડાનો બોજ સહન પણ થાય, પણ જેઓ પરિવાર સાથે મુસાફરી કરે છે તેમને મોટો આર્થિક ફટકો પડે છે. मैं सोलो ही ट्रेवल करता हूँ मोस्टली. तो चार्जेस आपके पास कोई ऑप्शन नहीं है, आप बस में कोई सी भी सीट लो, आगे या पीछे की आपको चार्ज वही देना है. तो अभी कितना का टिकट आपको पड़ा, पहले जो पड़ता होगा उससे? अभी जैसे मेरे को उज्जैन जाने का टिकट पड़ा है यहाँ से 2200 रुपये का. पहले कितने में जाते हैं? पहले 850 में. પરિવાર સાથે મારા હસબન્ડ, મારો બાબો, અમે 3 જઈ રહ્યા છીએ. દ્વારકા ગઈ જઈએ છીએ. આમ તો સામાન્ય રીતે 700 હોય છે, પણ આ જે તહેવાર છે એના લીધે અત્યારે અમે 900 રૂપિયા પેડ કર્યા છે ઓનલાઈનમાં. એટલે 3 જણાના ગણીએ તો કેટલા? 3માં મારો બાબો 5 વર્ષનો છે એટલે એના નથી, પણ બંનેના થઈને 1800 આપ્યા છે. ત્યારે અમદાવાદથી રાજકોટ, સુરત, રાજસ્થાન જતા મુસાફરોની એક ફરિયાદ છે કે આટલું બધું ભાડું તે કંઈ હોતું હશે. સૌરાષ્ટ્ર તરફ જતી જે મુસાફરો છે, ઉપરાંત મુંબઈ, રાજસ્થાન, આ તમામ જે સ્થળો પર જવાવાળા જે મુસાફરો છે તે વધારે પ્રમાણમાં જોવા મળતા હોય છે. પરંતુ મહત્ત્વની બાબત તો એ છે કે જે સામાન્ય દિવસો કરતાં આ દિવસોની અંદર ટ્રાવેલર્સના સંચાલકો દ્વારા ભાડું વધારી દેવામાં આવ્યું હોવાનું કેટલાક મુસાફરો છે તે ફરિયાદ કરી રહ્યા છે. જે સામાન્ય દિવસોની અંદર ભાડું વસૂલવામાં આવતું હતું તેના કરતાં હાલ જે ભાડું છે તે વધારે વસૂલવામાં આવી રહ્યું છે. બીજી તરફ ટ્રેન અત્યારે હાઉસફુલ ચાલતી હોય છે, તેમાં પણ મહિના પહેલાથી તમારે બુકિંગ કરાવવું પડે. જો એમાં મેળ ન પડે તો લોકો ખાનગી ટ્રાવેલ્સમાં જ મુસાફરી કરવા માટે મજબૂર બને છે.
પણ અહીં ખિસ્સા પર ભાર વધી જાય છે. આવા સમયે લોકોની માંગ છે કે મુસાફરોની સંખ્યાના આધારે બસોની સંખ્યામાં પણ વધારો કરવો જોઈએ. ભાવ આવી રીતે વધારવો ના જોઈએ લોકોએ એમ. એ સેમ જ લાઈક રૂટીન જ છે ને, ખાલી ફેસ્ટિવલ છે તો બધા ઘરે જવા માંગે છે. એમાં આવું ના થવું જોઈએ એમ. તહેવારોમાં કાં તો બસ વધારે મુકાવી જોઈએ, બસ જ વધારે મુકાવી જોઈએ, અને બસ વધારે ના મુકાય તો જે ભાડું રૂટીન ચાલે છે એ જ ભાડું થવું રહેવું જોઈએ. માટે જો તમે પણ બહાર જવાનું વિચારતા હોય તો ખિસ્સા તપાસી લેજો, નહીતર ભારે પડશે. ગુજરાતનો વધુ એક ઉદ્યોગ મંદીના ખપ્પરમાં હોમાઈ રહ્યો છે. એક સમયે જ્યાં મિલો ધમધમતી તે શહેરમાં કાપડ સાથે જોડાયેલો એમ્બ્રોઇડરીનો ધંધો પણ હવે મંદો પડી ગયો છે. સ્થિતિ એવી છે કે નાના ધંધાર્થીઓ હીરા ઉદ્યોગ છોડી એમ્બ્રોઇડરીના ધંધામાં આવ્યા તો ત્યાં પણ ડચકા ખાવાનો વારો આવ્યો. જે રત્ન કલાકારો ડાયમંડમાં જે હતા એ બધા આમાં ડિવાઈડ થયા 2012માં. 2012માં આપણે સમજો ને 50,000 યુનિટો આપણે ચાલતા હતા અમદાવાદમાં, બાપુનગર વિસ્તારમાં, તે એટલે આખા અમદાવાદમાં. પછી ધીમે ધીમે એમાં ઘટતા ગયા. 8 થી 10 વર્ષથી એમ્બ્રોઇડરીમાં જાઉં. પહેલાં પરિસ્થિતિ સારી હતી. કોરોના અને જીએસટી આવ્યા પછી ટેક્સટાઇલ માર્કેટ દિવસે ધંધો ખરાબ થતો જાય છે. પહેલાં હું પણ એક રત્ન કલાકાર હતો. 2008માં જે હીરામાં મંદી આવી પછી મેં આ બિઝનેસ સ્ટાર્ટ કર્યો અને ત્યારે શરૂઆતમાં ઘણું સારું હતું અને અત્યારે પરિસ્થિતિ લગભગ હીરા જેવી જ છે. સાંભળ્યું, વર્ષો બદલાયા, સમય બદલાયો, પરંતુ પરિસ્થિતિ ના બદલાઈ. જેમ મંદીએ હીરાની ચમક ખોઈ નાખી તેમાં લોકોના જીવનમાંથી નવા ધંધામાં પણ ડચકા ખાવા સિવાય કંઈ હાથ ન લાગ્યું. કાપડ ઉદ્યોગ માટે એક સમયે માન્ચેસ્ટર ગણાતા અમદાવાદમાં જ્યારે મિલો બંધ થઈ ત્યારે શહેરના લોકો રોજગારી માટે હીરા ઉદ્યોગ તરફ વળ્યા, પણ થોડા સમયમાં ત્યાં પણ પડતી જોવા મળી. જ્યારે હીરા ઉદ્યોગ મંદીમાં સપડાયો ત્યારે બેરોજગાર બનેલા લોકોની વહારે આવ્યો એમ્બ્રોઇડરી ઉદ્યોગ. અમદાવાદ શહેરના નિકોલ, બાપુનગર, વસ્ત્રાલ, નરોડા જ્યાં જાઓ ત્યાં એમ્બ્રોઇડરીના આ ચાલતા મશીનોનો અવાજ સાંભળવા મળે. પરંતુ હવે આ અવાજ પણ મંદ પડી ગયો છે. સામાન્ય રીતે ધંધાદારીમાં પ્રગતિ જોવા મળતી હોય છે, પણ અમદાવાદના નાના ઉદ્યોગકારોના હાલ તો એવા છે કે દર વર્ષે એમ્બ્રોઇડરીના ધંધામાં અધોગતિ થઈ રહી છે. 2008માં જ્યારે મેં એક મશીનથી સ્ટાર્ટ કર્યું હતું પછી ધીમે એમાં પ્રગતિ કરીને મારે 15 મશીન જેવી સગવડ થઈ ગઈ હતી અને અત્યારે હું હવે ધીમે દર વર્ષે 1-2 મશીન હું ઓછા કરતો જાઉં છું કારણ કે મંદી બહુ છે. એક સમય હતો જ્યારે એમ્બ્રોઇડરી ઉદ્યોગના 50,000 કારખાના હતા, જે હવે અડધા પણ નથી રહ્યા. એમ્બ્રોઇડરીના કેટલાય કારખાનાઓને તો તાળા વાગી ગયા છે, તો કેટલાય કારખાના એવા છે જ્યાં એમ્બ્રોઇડરીના મશીનો ધૂળ ખાઈ રહ્યા છે. આપ જે આ દ્રશ્ય જોઈ શકો છો કે અમદાવાદના બાપુનગર નિકોલ વિસ્તારનું આ જે એમ્બ્રોઇડરીનું કારખાનું છે. આ એમ્બ્રોઇડરીના કારખાનામાં જે છે પહેલાં 15 થી 20 મશીનો ચાલતા હતા, પરંતુ ધીરે મંદીના ખપ્પરમાં આ જે ઉદ્યોગ જે છે તે હોમાઈ રહ્યો છે અને હવે ધીરે કારખાનાઓ બંધ થઈ રહ્યા છે. એક સમય હતો જ્યારે આ મશીનો પર 24 કલાક કામ ધમધમતું, પરંતુ છેલ્લા 2 વર્ષમાં મંદીનું એવું ગ્રહણ લાગ્યું કે વેપારીઓ સાથે કર્મચારીઓના પણ પડતીના દિવસો આવ્યા છે. ઉપરથી પેમેન્ટ પણ સમયે નથી આવતું. પહેલાં આપણે 30 દિવસે પેમેન્ટ આવતું, વેપારીમાંથી 30 દિવસે અમને પેમેન્ટ મળી જ જતું. અત્યારે એ જેવી સ્થિતિ આવી ઊભી રહી છે. આપણે 6થા મહિનામાં કે 7મા મહિનામાં કામ કરો ને એ તમને પહેલા મહિનામાં મજૂરી નથી મળતી. એટલે આપણે આમ તો 6 મહિના તો તમારે ગણીને જ હાલવાનું પેમેન્ટ રેડી. ત્યાર પછી જે એ 6 મહિના પેમેન્ટ આપણને એટલું લેટ થઈ ગયું અને અહીંયા કને લોકો જે પેરપાટ છે, દોરા ધાગાવાળા છે, કારીગરો છે, એને આપણે 30 દિવસ પેમેન્ટ ચૂકવવાનું. એટલે બહુ મંદી છે. જીએસટીના કારણે રોકાણકારો માલનો સ્ટોક નથી કરી શકતા, જેના કારણે તેમને વર્ક ઓર્ડર નથી મળતા. પરિણામે મશીનો ચાલતા બંધ થઈ ગયા અને મટીરીયલનો ભાવ વધ્યો.
તો મજૂરીનો ભાવ ઘટ્યો. પહેલાં આપણે 70-80 પૈસા મળતા હતા, એના અત્યારે 30 પૈસા મળે છે. ત્યારબાદ જીએસટીનો માર, પછી પાવરનો ભાડા વધ્યા, બધી રીતે માર જ પડ્યો છે અને આપણી સ્થિતિ એની છે અને દાડેથી ઘટતી જાય છે. પરિવારવાળાની પણ મુશ્કેલી અને કુંવારા હોય તેની પણ. ઘરમાં 4 લોકોનું ભરણ પોષણ કેવી રીતે કરવું તે સવાલ છે. કેટલાય કારીગર તો એવા છે જે ભણતર છોડીને કમાવવા માટે ગુજરાત આવ્યા, પરંતુ અહીંયા પણ हाथ खाली ना खाली है. मेरा पूरा परिवार यूपी में है और मैं आया था ऐसे स्टडी मेरी चालू थी तो बंद करके मैं यहाँ चला आया था कि 2 पैसे कमाऊंगा, क्योंकि आगे फ्यूचर का भी देखना था, तो फ्यूचर देखने की वजह से चला आया था. अब अभी तो शादी भी नहीं हुआ, सोचा कुछ कमा लेता, कुछ हो जाता आगे का, तो शादी वादी भी करता बाद में. जिस हिसाब की स्थिति दिख रही है और जिस हिसाब का वो दिख रहा है तो लगता है ये भी नहीं हो पाएगा. पहले एक मशीन चलाने पे 10,000 पगार मिलता था, अब 24 घंटा काम करने पर 2 मशीन चलाने पे 15-16 हज़ार मिलता है. पहले तो 24 घंटा रहता था, वो समझ लो 12 घंटा भी बराबर नहीं चालू रहता है, लेकिन जैसे मंदी आता है सब गाँव चले जाते हैं. यूपी बिहार जेवा अन्य राज्योमांथी गुजरात आवेला कारीगरो पण 2 मशीनने एकला हाथे चलावे छे, परंतु पगार त्यानो त्यां ज छे. आवामां पोते शुं खावुं अने देशमां रहेला परिवारना लोको माटे शुं मोकलवुं ते प्रश्न आ लोकोने सतावी रह्यो छे. पहले तो एक मशीन चल रहा था, उसमें 10,000 पगार था. अभी 2 मशीन चला रहे हैं, 15-16 हज़ार ही पगार मिलता है. बहुत मंदी चल रहा है, काम ही नहीं चल रहा है और जो है टाइम पर पैसा ही नहीं हो पा रहा है. एम्ब्रोडरीना उद्योगमां जे मंदी आवी छे तेनी पाछळ કેટલાક કારણો પણ જવાબદાર છે. 2012 માં એમ્બ્રોડરીના 50,000 યુનિટ ધમધમતા જે અત્યારે અડધા થઈ ગયા છે. એક મશીન પર એક કારીગર કામ કરતો, અત્યારે મશીન 2 છે ને કારીગર 1 છે. મશીન દીઠ લાઇટ બિલ 2,000 ના બદલે હવે 5,000 થયું છે. ખર્ચ કાઢતા વેપારીને પહેલા મશીન દીઠ 60,000 રૂપિયા મળતા જે હવે 20,000 રૂપિયા મળે છે. પરિણામે મોંઘવારી વધી છે ને આવક ઘટી છે. કુલ મળી વેપારીઓને આ બિઝનેસમાં હવે આમદની અઠ્ઠની અને ખર્ચા રૂપિયા જેવો ઘાટ ખડાયો છે. સંજય ટાંક, ન્યૂઝ 18 ગુજરાતી, અમદાવાદ.